સોરઠ દેશ સોહામણો ચંગા નરને નાર જાણે સ્વર્ગથી ઉતર્યા દેવ દેવી અણસાર. સોરઠ એટલે જેનો આવકારો માન ભરેલો, જેનો જાકારો ભાવ ભરેલો, એટલે તો આ ભૂમિને દેવભૂમિ કહેવાય છે. જેની ભાવ ભરી વાણીમાં સંસ્કાર છુપાયેલા છે, જેની સભ્યતાએ યુગોથી પુરાતન સંસ્કાર, ધર્મ અને સંસ્કૃતિને સાચવી રાખ્યા છે. સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતો, ભક્તો અને શૂરવીરોની ભૂમિ. એવા જ શૂરવીર આહિર ભાણા હતા પરડવા અને બહેન સોનબાઈને આજે આપણે વંદન કરીએ. આશરે 400-500 વર્ષ પહેલાંની વાત છે. એ કાળમાં સોરઠ પંથકમાં વારંવાર ડફેરો લૂંટફાટ કરી ત્રાસ વર્તાવતા. ડફેરોની ટોળકી ઊંટો ઉપર સવાર થઈ આવતા અને વારંવાર ગામોના ગામ અને સીમ સેઢે લૂંટફાટ કરી હાહાકાર મચાવતા. સૌરાષ્ટ્રના બગસરા પંથકના પંખીના માળા જેવું નાનકડું રાયડી નામનું ગામ. આ રાયડી ગામે આહિર દેવાણંદ દાતા પરડવાનો પરિવાર વસવાટ કરે. દેવાણંદ દાતાને સંસારમાં 2 દીકરા અને 1 દીકરી. મોટા દીકરાનું નામ ભાણાભાઈ અને નાના દીકરાનું નામ ભગાભાઈ અને દીકરીનું નામ સોનબાઈ. આમ ખેતીવાડી અને ખમતીધર ખોરડું, શૂરવીર અને ઉદાર સ્વભાવ. દી ઉગે ને દાન દીએ ભભકે ઘીની ધાર. સૌ મહેમાનને સરખા ગણે, ઈ છે આહિરના એંધાણ. મુખથી જૂઠું બોલે નહીં ને નિરખે નહીં પર નાર. રાજાનું પણ રક્ષણ કરે, ઈ છે આહિરના એંધાણ. એક વખત બને છે એવું કે વીર ભાણા હતા સાંજની વેળાએ વાડીએ હતા. એવામાં 18 જેટલા ડફેર બારવટિયાઓ ત્યાંથી પસાર થતા હતા. વાડીમાં લૂંટ કરવાના મનસુબા સાથે ભાણા હતા પરડવા સાથે માથાકૂટ થઈ. એ 18 ડફેરોને સામી છાતીએ લડીને એકલે હાથે વીર ભાણા આતાએ ઊભી પૂંછડીએ ભગાડ્યા. આમ એકલા આદમીથી ભાગવું પડ્યું એનો મનમાં ડંખ રાખી ડફેરો હારનો બદલો લેવા મોકાની રાહ જોઈ રહ્યા હતા. એવામાં એક દિવસ વીર ભાણા હતા તેમના બહેન સોનબાઈને સાસરેથી તેડીને તેમના ગામ રાયડી આવતા હતા. ભાઈ બહેન બંને શાપર સુડાવડ ગામના રસ્તે ચાલ્યા આવે છે. ડફેર બારવટિયા પગેરું દબાવતા દબાવતા વેરનો બદલો લેવા અને ભાઈ બહેનને લૂંટવા ડફેરો અને બીજા વધારે એના સાથીદારોના ટોળાએ બંને ભાઈ બહેનને ઘેરી લીધા. વીર ભાણા હતા ઘોડી ઉપર સવાર હતા અને બહેન સોનબાઈ બળદગાડામાં બેઠા હતા. ડફેરોએ પહેલાં તો વીર ભાણા હતા પાસે ઘોડીની માંગણી કરી. ઘોડીની ના પાડતા લૂંટના ઈરાદે બહેન સોનબાઈના ગાડા તરફ ગયા અને ઠઠ્ઠા મશ્કરી કરવા લાગ્યા. અને સુરવીર ભાણા આતાનું લોહી ઉકળી ઉઠ્યું. જા જા વેરી જોઈને કોઈ દી હૈયામાં ન પામે હાર. લડવામાં પાછા કોઈ દી ન હટે, ઈ છે આહિરના એંધાણ. એકલા હાથે જ સુરવીર ભાણા આતાએ ફરીથી ભેગા થયેલા 18થી વધારે ડફેરો સામે સામી છાતીએ ધીંગાણું આદર્યું. તલવારના એક ઝાટકે તો 18 જેટલા ડફેરોના ઢીમ ઢાળી દીધા. બીજા ડફેરો તો વીર ભાણા આતાનું કાળજાળ રૂપ જોઈને ભાગવા લાગ્યા. થોડા ડફેરો ત્યાં આસપાસ છુપાઈ ગયા. એ છુપાયેલ ડફેરોમાંથી એક ડફેરે વીર ભાણા આતા પર પાછળથી તલવારનો વાર કર્યો. ઘાયલ અવસ્થામાં પણ સામ સામે બાકાજી બોલાવતા લડતા લડતા વીર ભાણા હતા વીર ગતિને પામ્યા. પછી તો બહેન સોનબાઈએ પણ રણચંડી બનીને ડફેર બારવટિયા સાથે ધીંગાણું આદર્યું. સતિયાય માતા સોનબાઈનું રૌદ્ર રૂપ જોઈને બચેલા ડફેરો પણ જીવ લઈને ભાગવા લાગ્યા. ત્યારબાદ એમ કહેવાય છે કે વીર ભાણા હતા પરડવાના બહેન સોનબાઈ માતા સતિયાએ
પોતાના ભાઈના વિરહમાં તેમના માડી જાયા ભાઈનું માથું તેમના ખોળામાં રાખીને પોતે જ પોતાના પેટમાં કટાર ખાઈને પ્રાણની આહુતિ આપી. કોઈ એમ પણ કહે છે કે કુટુંબના કુળદેવી માતા આશાપુરાને પ્રાર્થના કરે છે ને પોતાના ભાઈનું માથું ખોળામાં રાખે છે અને માતા સોનબાઈમાં સત પ્રગટ થાય છે અને પગની 10 આંગળીએ અગ્નિ પ્રગટ થાય છે અને સતલોકમાં સીધાવી માતા સોનબાઈ સતી થાય છે. આજે બંને ભાઈ અને બહેન શુરવીર ભાણા હતા પરડવા અને બહેન મા સોનબાઈ સતિયાય માતાજીની ખાંભી શાપર સુડાવડ ગામના માર્ગે એક ખેતરમાં આવેલી છે. બગસરા પંથકના 18 વરણ અને મુસલમાનો પણ સુરાપુરા ભાણા હતા અને સતિયાય માતાજીને શ્રદ્ધાથી પૂજે છે અને સૌની માનતા શુરાપુરા ભાણા હતા અને સતિયાય માતાજી પૂરી કરે છે. આજે આ જગ્યા વીર ભાણા હતા ધામ તરીકે ઓળખાય છે. વીર ભાણા હતાએ અનેક પરચાઓ પણ આપેલ છે. કવિઓ ગાય છે, મૂંઝાણી જેદી માં જણી તેદી કાળો વર્તાવ્યો કેર, ઈ તો ભાણા કરી તે ભેર ને ડુંડા જેમ વાઢિયા ડફેર. શુરવીર ભાણા હતા અને બેન સતિયાય માતા સોનબાઈ અમારી રક્ષા કરો, રક્ષા કરો.